વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1 વિશે અભ્યાસ કરી રહ્યા છે આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં ભાગ 9 પહોંચ્યા છે. બરાબર, ભાગ 9, ભાગ 1 થી 8 ભણી ગયા. આજે ભાગ 9 જોવાનો છે, જેમાં પ્રવૃત્તિઓ લાસ્ટમાં ભણ્યા હતા. બરાબર, અને એક પ્રવૃત્તિથી જ બાકી મૂક્યું હતું. બરાબર, ક્યાં પહોંચ્યા હતા? તો ઘન, પ્રવાહી, વાયુ વિશે આપણે ભણી ગયા હતા. સોરી, વાયુ ભણવાનું હતું, ઘન અને પ્રવાહી ભણી ગયા હતા. બરાબર, વાયુ, એમાં પ્રવૃત્તિ આ બધું ભણી ગયા. પ્રવૃત્તિ આ ભણી ગયા લાસ્ટ. હા, બસ અહીંયા પહોંચ્યા. પ્રવૃત્તિ 1.13 પહોંચ્યા હતા. 1.13 આ પ્રવૃત્તિ આપણે પહોંચ્યા હતા. બરાબર, ચલો. અહીંયા પ્રવૃત્તિ શેના વિશે છે? કે અહીંયા ઉર્ધ્વપાતન વિશે પ્રવૃત્તિ છે. બરાબર, અહીંયા લખ્યું છે કપૂરનું ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન એટલે શું? પહેલાં તો આપણને ખબર છે 3 અવસ્થા હોય: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, લખવામાં ધ્યાન રાખો, લખાશે નહીં, પેન ટેબ નથી એટલા માટે. બરાબર, ચલો. ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘનની અંદર શું હોય, પ્રવાહીમાં શું હોય? તો ઘન, જેમ કે ઘન છે, ઘનનું આપણને ખબર સ્ટેપ બાય સ્ટેપ થાય. ઘનનું પ્રવાહી થાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય. બરાબર, પણ અહીંયા ઉર્ધ્વપાતન એટલે શું? તો કે ઉર્ધ્વપાતન એટલે ઘન જે છે કોઈ પણ પદાર્થ, એને સીધું વાયુમાં કન્વર્ટ કરી દે, અને વાયુ છે એને પાછું ઘનમાં બનાવી દે, એને ઉર્ધ્વપાતન કહેવાય. બરાબર, જેમ કે અહીંયા લખ્યું છે કે થોડું કપૂર લો. શું લેવાનું? કપૂર. બરાબર, તો આની અંદર તમે નાખ્યું છે કપૂર. બરાબર, આ અંદર દેખાય એ કપૂર છે. તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં મૂકો. ચાઇના ડીશ એટલે કંઈ ચાઇના લેવા જવાનું છે એવું કંઈ છે નહીં. બરાબર, આપણે તો તમારા પોતાના શહેરમાં મળી જાય. બરાબર, તમારું જે પોતાનું શહેર છે ત્યાં તમને ચાઇના ડીશ મળી જાય. ચાઇના ડીશ તમારા શહેરમાં ને તમારા ઘરમાં મળી જાય. ચાઇના ડીશ એટલે કે રકાબી. બરાબર, ચાઇના ડીશ એટલે શું? જે ચીનાઈ માટીની રકાબી આવે એને ચાઇના ડીશ કહેવાય. બરાબર, વિજ્ઞાનની ભાષામાં. એક કાચની ગળણીને શું કરશો? ઊંધી કરીને ચાઇના ડીશ પર મૂકો. બરાબર, આ જે છે આને ગળણી કહેવાય. કાચ શેની છે? આ ગળણી છે. બરાબર, ચાઇના ડીશ ઉપર તમારે મૂકવાની થાય. આ ગળણીને છેડે શું કરશો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું ઉપરથી લગાવી દો. અહીંયા બંધ કરી દેવાનું. રૂનું પૂમડું લગાવી અને બંધ કરી દેવાનું. બોલો, આટલી ખબર પડી? ચાલો આગળ જોઈએ. રાઈટ, બરાબર. પહેલાં તો આકૃતિમાં ધ્યાન રાખી લે, આકૃતિમાં શું શું કર્યું છે. બરાબર, એક તો નીચેથી વાત કરીએ તો નીચે બર્નર મૂક્યું છે. બરાબર, ગરમ કરવા માટે એક સ્ટેન્ડ લગાવ્યું છે. બરાબર, પછી એની પર ચાઇના ડીશ મૂકી, એટલે કે રકાબી મૂકી. એની અંદર કપૂરનો ભૂકો કરીને ટુકડા નાખ્યા. બરાબર, પછી ઉપર એક ગરણી મૂકી. બરાબર, ઊંધી કરીને, અને ઉપર શું લગાવી દીધું? અહીંયા રૂનું પૂમડું. પછી નીચેથી ગરમી આપો, એટલે કે આ જે કપૂર છે, બરાબર, એની વરાળ બનતી નથી. સીધી કોઈ પ્રવાહીમાં રૂપાંતર થતું નથી, સીધું વરાળ બની જાય. બરાબર, અને ઉપર તમે રૂનું પૂમડું ઢાંકી દીધું એટલે વરાળ બહાર નીકળવાની થતી નથી. એટલે શું થઈ જશે? અહીંયા આજુબાજુમાં એ ચોંટી જશે એટલે ઘન પદાર્થ બની જશે. એટલે કે પાછો ને પાછો તમને શું મળી જશે? એ જે કંઈ કપૂર જે છે એ પાછું તમને મળી જાય. આટલું કહેવા માંગે છે. બરાબર, તો આ જોઈએ આગળ. એક જ મિનિટ. હવે શું કરવાનું? તો કે હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને અવલોકન કરો. શું દેખાય છે? તો કે ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ આવી શક્યા? તો કે આની અંદર પ્રવાહી સ્વરૂપ ક્યાંય આવતું નથી. ઘન જે કપૂર છે એમાં સીધું વાયુમાં રૂપાંતર થાય, અને વાયુ છે એ પાછો ઘન બની જાય. બરાબર, આની અંદર પ્રવાહી સ્વરૂપ ક્યાંય આવતું નથી એવું આપણને દેખાય છે. તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના જ ઘન અવસ્થામાં સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા જે થાય એને ઉર્ધ્વપાતનની ક્રિયા કહેવાય. આ ધ્યાન રાખવું. બરાબર, એક માર્કમાં પૂછી શકાય કે ઉર્ધ્વપાતન કોને કહે છે? બરાબર, ઉર્ધ્વપાતન કોને કહે છે? તો ઘન પદાર્થ જે છે એમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થઈ જાય. ઘનમાંથી શેમાં? સીધું વાયુમાં. એને શું કહેવાય? ઉર્ધ્વપાતનની ક્રિયા કહેવાય. અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય એને નિક્ષેપણ કહેવાય. બરાબર, જેમ કે આપણે કપૂર જે છે, આ કપૂરને સળગાવ્યું એટલે શું બન્યું? વાયુ બની ગયો. બરાબર, તો કપૂરમાંથી સીધું પ્રવાહીના આયન વાયુ બની ગયો. બરાબર, જો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આ લખ્યું, આગળ ભણવાનું છે. આ ઘન આવે, પછી પ્રવાહી આવે, અને પછી વાયુ આવે. મેં આગળ સમજાવી દીધું બધું તમને. બરાબર, પણ અહીંયા શું થાય છે? ઘનમાંથી સીધું વાયુ બની ગયો.
ઘનમાંથી વાયુ બની જાય એને કહેવાય ઉર્ધ્વપાતન, બરાબર. આ જે લીટી કરું છે નહીં ભણાવતો, હું આ ભણાવું છું, બરાબર. અને વાયુમાંથી ઘન બને તો એને નિક્ષેપણ કહેવાય. વચ્ચે પ્રવાહી ક્યાંય આવે નહીં, બરાબર. એટલે અહીંયા લખ્યું છે કે પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય ઘનમાંથી એને ઉર્ધ્વપાતન કહેવાય. અને પ્રવાહી અવસ્થામાંથી રૂપાંતરિત થયા વગર, બરાબર, વાયુમાંથી સીધું જ ઘનમાં રૂપાંતરિત થઈ જાય એને નિક્ષેપણ કહે છે. શું કહે છે? નિક્ષેપણ કહે છે, બરાબર. આઈ હોપ કે તમને આ ખબર પડી હશે, બરાબર. તો જોઈએ હવે આગળ બીજો ટોપિક છે કે દબાણના ફેરફારની અસર. દબાણના ફેરફારની અસર. દબાણ, કોઈ પણ વસ્તુ પર દબાણ આપીએ તો એની અસર શું શું થાય, બરાબર. તો આપણે અગાઉ શીખી ગયા કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. કોઈ ગેસ સિલિન્ડર ભરેલો વાયુ પર દબાણ લગાવીએ તો સંકોચન થવાથી શું થાય? શું તેના કણો જે છે એની વચ્ચેનું અંતર કંઈ જે છે, કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે? શું તમને લાગે છે કે દબાણ વધવા કે ઘટવાથી પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થઈ શકે? તો હા, અહીંયા પ્રવૃત્તિમાં તમે જોઈ શકો છો, પ્રવૃત્તિની આકૃતિ આપી છે એની અંદર તમે જોઈ શકો છો, બરાબર. આ એક પ્રકારનો સિલિન્ડર છે, નળાકાર સિલિન્ડર, બરાબર. હવે એની અંદર આ વાયુ ભરેલો છે, બરાબર. હવે ખબર છે કે વાયુના કણો કેવા હોય? એકદમ છૂટા છૂટા હોય. હવે ઉપર પિસ્ટનથી એને દબાવવામાં આવે, બરાબર. તો શું થશે? તો હવે બાજુની આકૃતિ જુઓ. તો આટલું દબાયું, બરાબર. દબાણ દેખાય? શું થયું? વાયુ જે છે એ દબાય છે, એ તમે જોઈ શકો છો. પછી હજુ ઉચ્ચ દબાણે દબાવવામાં આવે, બરાબર. હજુ વધારે બળ લગાવીને દબાવવામાં આવે તો પાછું છેક નીચે આવી ગયું, જુઓ, બરાબર. એટલે કે એવું કહેવા માંગે છે કે વાયુ પદાર્થને જેટલો દબાવવામાં આવે એટલો દબાઈ શકે છે, પછી એક એની લિમિટ હોય, બરાબર. પછી દબાતો નથી. પણ એની જગ્યાએ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ દબાતો નથી, એ એનો આકાર જાળવી રાખે છે, બરાબર. બહુ થાય તો પછી તૂટી જાય, બરાબર. વધારે કંઈ થાય નહીં, પણ એને તમે દબાવી શકતા નથી. દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન એટલે કે રૂપાંતરણ થઈ શકે છે. દબાણ વધે, બરાબર, તો જે વાયુ પદાર્થ છે એ શેમાં બની જાય? પ્રવાહી બની જાય છે. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વિશે સાંભળ્યું છે? બરાબર. ઘન કાર્બન ડાયોક્સાઇડ આવે, બરાબર. અહીંયા શું કરવાનું? તો કે તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એટલે કે ATM, એટમોસ્ફિયર, તો CO2 જે છે એટલે કે પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો શેમાં થઈ જાય? વાયુ અવસ્થામાં પરાવર્તિત થઈ જાય છે, બરાબર. જે આપણે અહીંયા એક ઉદાહરણ જોયું, બરાબર. કયું? તો કે કપૂરવાળું, જેને ઉર્ધ્વપાતન કહેવાય. જેને કારણે CO2 ને સૂકો કાર્બન એટલે કે ડ્રાય આઈસ પણ કહે છે, બરાબર. સૂકો કાર્બન કેમ? કેમ કે એની અંદર પ્રવાહી અવસ્થા કોઈ આવતી નથી, બરાબર. એટલે કે સૂકો કાર્બન CO2 કહે છે. આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે, બરાબર. જે પદાર્થ છે, બરાબર, ત્રણ અવસ્થાઓ કઈ ગઈ? ઘન, પ્રવાહી અને વાયુ. એ શેના દ્વારા નક્કી થાય છે? તો એના પર લાગતું દબાણ અને વાતાવરણ એટલે એનું તાપમાન ઉપર નક્કી થાય છે, બરાબર. હવે અહીંયા એક તમને સ્ટ્રક્ચર આપ્યું છે, બરાબર, કે ત્રણેય અવસ્થાઓમાં દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ કેવી રીતે થાય, બરાબર. તો પહેલા તો આપણે ઘન અને પ્રવાહી વિશે જોઈએ. જ્યારે ઘન જે છે એને ગરમ કરવામાં આવે, બરાબર. શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે એટલે કે ગલન, એને ગલન કહેવાય. ઘન પદાર્થને ગરમ કરો એને શું કહેવાય? ગલન કહેવાય, બરાબર. ગરમ કરવામાં આવે ત્યારે પ્રવાહી બની જાય. ઉદાહરણ લઈએ બરફ. ઘનને લઈએ બરફ. બરફને તમે ગરમ કરો, ગરમ એટલે કે ફ્રીજમાંથી જે તાપમાને છે એને બહાર કાઢો, બરાબર. એટલે ઓટોમેટિક પાણીમાં રૂપાંતરિત થઈ જાય, બરાબર. ગરમ કરવાની જરૂર નથી. પણ જે વાતાવરણ તાપમાને ઠંડુ હતું, બરફ અવસ્થા જાળવી રાખી હતી, એનાથી તમે દૂર લાવો છો એટલે કે એને ગરમી આપી જ કહેવાય, બરાબર. અલગથી ગરમ કરવાની જરૂર નથી, બરાબર. એટલે કે ઘન પદાર્થને તમે શું કરો છો? ગરમ એટલે કે બરફને ગરમ કરો, એને ગલન કહેવાય. એ સીધું બની જાય પ્રવાહી. શું બની જાય? પ્રવાહી એટલે કે પાણી બની જાય. હવે એ જ પ્રવાહી જે છે પાણી, એને તમે ઠારી દો એટલે કે ઠારણ કરો છો. અહીંયા લખ્યું ઠારણ એટલે કે એને પાછું
બરફ જે છે એના વાટકામાં કાઢીને મૂક્યો, એટલે પાણી બની ગયું, પાણીનો વાટકો રહ્યો છે એ તો ફ્રીજમાં મૂકી દેશો, ફ્રીઝરની અંદર, એટલે કે ઠારણ કરી દીધું, બરાબર. તો એ શું બની ગયું? પાછો ઘન, એટલે કે જે બરફ હતો એનો એ બની જાય છે, બરાબર, જેને ઘનીભવન કહે છે, બરાબર. એટલે કે ઘન પદાર્થને તમે ગરમ કરો, પ્રવાહી બની જાય તો એને ગલન કહેવાય, અને ઘન પદાર્થને તમે પ્રવાહી પદાર્થને તમે જે છે એને ઠારી દો, બરાબર, એ ઠારણ કરો, એટલે કે એને ઘનીભવન કહેવાય. આટલી ખબર પડી. બસ સેમ પ્રવાહી માટે જોઈએ. પ્રવાહી જે છે, જેમ કે પાણી, શું? પાણીને તમે પાછું શું કરશો? જે વાતાવરણ છે એનાથી ગરમી આપો, એટલે કે ગેસ નીચે, સ્ટવ નીચે તમે મૂકો તો એ શું બની જાય? પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. શેમાં રૂપાંતરિત થઈ જાય? પ્રવાહી જે છે એ વાયુ, એટલે કે ઘન, જે બાષ્પીભવન થઈ જાય. શું થઈ જાય? બાષ્પીભવન. અને એ જ વાયુ જે છે, હવે ધારો કે એક ગેસ ઉપર તમે તપેલી મૂકી, તપેલીમાં નાખ્યું પાણી, પાણીને ઉકાળશો એટલે કે શું થશે? વરાળ થશે, વરાળ ઉડી જશે. પણ તમે એની પર કંઈક ઢાંકી દેશો, બરાબર, પ્લેટ કે કંઈક ઢાંકી દેશો તો એ જે વરાળ છે બહાર નીકળવાની નથી અને પ્લેટ ઉપર જામી જશે. પ્લેટ પાછી ઊંચી કરશો તો એ પાણી તમને દેખાશે, બરાબર. એટલે કે વાયુ જે છે એનું પ્રવાહી બની ગયું, બરાબર, જેને સંઘનન કહેવાય. શું કહેવાય? સંઘનન કહેવાય. એટલે પાણી એટલે કે પ્રવાહી, એને ગરમી આપો તો વાયુ બની જાય, અને વાયુને તમે ઠારી દેશો, બરાબર, તો શું થઈ જશે? પ્રવાહી, બરાબર. એને કહેવાય શું? પ્રવાહીને ગરમી આપો એટલે એને બાષ્પીભવન કહેવાય, અને જે વાયુ જે છે એને ઠારી દો એટલે એને સંઘનન કરવું કહેવાય, બરાબર. એટલે પ્રવાહીમાં જે બને છે એને શું કર્યું કહેવાય? સંઘનન કર્યું કહેવાય, બરાબર. તો ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું વાયુ ખબર પડી હશે. હવે આગળ આ જે ઘન છે, ઘનનું વાયુ, ઘનનું છે એમાં વાયુમાં. તો ઘન પદાર્થ જે છે, જે આપણે હમણાં જ ભણ્યા, શું ભણ્યા? ઘન પદાર્થને, જેમ કે કપૂરને હું ગરમ કરું તો સીધું વાયુમાં રૂપાંતરિત થઈ જાય, એને ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. અને એ જ વાયુ ઠરી જાય એટલે ઘન બની જાય, જે હતું એનું એ, જેને નિક્ષેપણ કહેવાય. શું કહેવાય? નિક્ષેપણ, બરાબર. તો ત્રણે ત્રણ વસ્તુ અહીંયા તમને વધારે ખ્યાલ આવ્યો હશે, બરાબર, આ સ્ટ્રક્ચર ઉપરથી. બોલો, ક્લિયર? ખબર પડી? ઓકે, આગળ જોઈએ. આગળ આપ્યું છે વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ એટીએમ છે, બરાબર. એટીએમ પૈસા પડવાળું એટીએમ નહીં, એટમોસ્ફિયર. એટીએમ મતલબ એટમોસ્ફિયર, બરાબર. વાતાવરણનું દબાણ તમારે માપવું છે તો એનો એકમ શું છે? એટીએમ, એટમોસ્ફિયર. દબાણનો એકમ પાસ્કલ, જેને પી એ, કેપિટલ પી અને સ્મોલ એ. એક એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ કહેવાય. આ તમારે એક માર્ક માટે યાદ રાખવાનું રહે, બરાબર. ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, વિકલ્પમાં પણ પૂછાઈ શકે, બરાબર. એક એટીએમ બરાબર ખાલી જગ્યા પાસ્કલ, 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. વાતાવરણની અંદર જે હવાનું દબાણ હોય એને વાતાવરણીય દબાણ કહેવાય. કેવું દબાણ કહેવાય? વાતાવરણીય દબાણ. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે જે સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે, બરાબર. તો આની અંદર તમારે ખાલી આ એક યાદ રાખવાનું છે, વિકલ્પ એમસીક્યુ ખરા ખોટા માટે, બરાબર. તો અહીંયા આ લેક્ચર અહીંયા સુધી રાખીએ, પછી આ જે પ્રશ્નો છે એ તમે જાતે કરી લેશો, બરાબર. જેટલા બ્લુ કલરથી પ્રશ્નો આપેલા છે એ બધા આપણે વ્યવસ્થિત તૈયાર કરવાના, બરાબર. પછી આવે છે બાષ્પીભવન, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.